લખનૌમાં કોચિંગ સેન્ટરમાં ભીષણ આગના બનાવ બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકામાં ફાયર વિભાગ પણ હવે એક્ટિવ જોવા મળ્યું છે. અલગ અલગ જગ્યાએ તપાસ થઈ રહી છે, સર્વે પણ થઈ રહ્યા છે. તમામ એવા ટ્યુશન ક્લાસીસ કે હોટલો જ્યાં ફાયરની સુવિધા છે કે કેમ, તમામ એવા કોમ્પ્લેક્સને તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ફાયર વિભાગ તરફથી અત્યારે તપાસની શરૂઆત થઈ છે. ફાયર એનઓસી છે કે કેમ, સાધનો એક્ટિવ છે કે કેમ, એની તપાસ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગ તરફથી કરવામાં આવી રહી છે. છેલ્લા 2 દિવસથી ફાયર વિભાગ દ્વારા અમદાવાદની અલગ અલગ હોટલમાં હું વાત કરું તો 37 જેટલી હોટલ જે છે આખા અમદાવાદમાં, જેને આપણે નોટિસ ઇસ્યુ કરી છે, અને 8 જેટલી હોટલ છે જેને એનઓસી રિન્યુ ન હતી અને બીજા ઘણા કારણ હતા ફાયર સેફ્ટીને લગતા, જેમ કે એના પંપ, નોઝલ, ફાયર ડિટેક્શન સિસ્ટમ, આવા જવાના રસ્તા, આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને 8 હોટલ જે છે એને સીલ કરેલી છે. સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓ 17 જેટલી શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ આપી છે. આપણે નોટિસ આપીએ ત્યારે 7 દિવસનો એમને સમય આપીએ છીએ કે એમાં જે કોઈ ખામી હોય એને સુધારી લે. છતાં પણ એક જે છે નવકાર ડિજિટલ ઇન્સ્ટિટ્યૂટ કે જેને અગાઉ પણ નોટિસ આપી હતી, એને 7 દિવસમાં પણ કોઈ કાર્યવાહી ન કરતા એને પણ આપણે સીલ કરેલું છે.